તો જય માતાજી મિત્રો, કેમ છો? આપણે આવી ગયા મહાદેવના મંદિરે, જે એસટી બસ સ્ટેશનની અંદર છે મિત્રો. તો તમે લોકો ક્યારેય અંદર એસટી બસ સ્ટેશનમાં આવ્યો હોય તો મહાદેવના દર્શન કરવા જરૂર આવજો. તો ચાલો આપણે અંદર જઈએ. અહીંયાથી આપણે અંદર જવાનું છે મિત્રો, અને આ દાદરા ચડી મંદિરની અંદર જવાનું છે. આપણે નીચે ઉતરી જઈએ. મહાદેવનું એક અંદર મંદિર છે. પછી આપણે મંદિર મહાદેવનું અંદર છે. આ જે અંદર એના આ બધા ભગત આપણે અત્યારે સવારમાં દર્શન કરવા જે મહાદેવના ભગત હોય એ આવી જાય એટલે પાણી ચડાવવા મિત્રો ભગત બધા આવેલા છે. ને ચાલો આપણે અંદર મહાદેવના દર્શન કરવા જઈએ. અને આ ઉપર આપણે મહાદેવને જળ જે ઉપર અભિષેક થાય તે લોટા ઉપર બાંધેલા છે મિત્રો. અને આ એસટી બસ સ્ટેશનની અંદર આવેલું છે. તમે લોકો જો ક્યારેય એસટી બસ સ્ટેશનમાં તો ઘણીવાર આપણે આવતા જ હોય, પણ આ મહાદેવના મંદિરે દર્શન કરવા તો જરૂર આવજો. જે આપણે બસ સ્ટેશનની અંદર છે, તમને જે આપણે બસ ને એવું આપણે આ સર્વિસ જે કરે છે ને ત્યાં અંદર આવેલું છે આ મંદિર. તો મહાદેવના દર્શન કરવા તમે મિત્રો આવજો. અને અંદર જોવાનું બહુ સરસ વસ્તુ છે બધી. અંદર ઝાડમાં એવું બધું ઘણું બધું વસ્તુઓ છે અંદર. તો મહાદેવના ભગત હોય તો કમેન્ટ કરજો પાછા, અને જય મહાકાલ કમેન્ટમાં લખજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અમારા આવા નવા વિડીયો તો આ મહાદેવના ભગત, તો ભાઈ મહાદેવના ભગત તો આપણે છીએ અને દર્શન કરવા તો જાય જ છીએ મિત્રો. તો આ ભાઈ આપણે અત્યારે જળ મહાદેવને ચડાવે છે. આ રીતનું મહાદેવનું નાનું સરસ મંદિર છે અહીંયા એસટી બસ સ્ટેશનમાં. તો જે લોકો પહેલાં બસ સ્ટેન્ડમાં ક્યારેક આવ્યા હોય તો તમે લોકો દર્શન કરવા આવ્યા હોય તો કમેન્ટ કરજો પાછા. બસ સ્ટેન્ડની અંદર જ આવેલું છે. દર્શન કરવા આવે છે અત્યારે સવારમાં. ભાઈ આપણે જો મહાદેવના ભગત જળ ચડાવે છે મહાદેવને, તમે જોઈ શકો છો મિત્રો. કમેન્ટ કરતા રહેજો વિડીયોમાં. મહાદેવ, જય મહાદેવ. બહારનું લોકેશન તો પાણીનું આ રીતના પાણી પીવાનું છે મિત્રો. અને આ બધી આપણે જે મહાદેવને જે ફૂલ ચડે એ, ને આપણે આ બાજુ છે આપણે મહાદેવનું જે આરતીનું જે આ દિવલિયું કહેવાય તે મોટું જબર છે હેવી. જો આ અંદર બધા એમાં આપણે દીવાની વાઈટો મૂકવાની, અને સબૂતરો અંદર ને આ કરણના ઝાડવા છે, એટલા ફૂલ આવે ને કરણના જે મહાદેવને ચડાવે પીળા, લીલી પત્ર અને બધું અંદર ઝાડ છે. આપણે પાછળ મહાદેવના મંદિરના દર્શન થયા છે. નંદી મહારાજના દર્શન કરી અને હવે આપણે પાછું મહાદેવના અંદર મંદિરે જવાનું છે. ને આપણે પાછળ આ રીતનો આંટો મારવાનો છે એ નંદી મહારાજને. તો આ નંદી મહારાજના દર્શન કરીને પાછો રિટર્ન ઓલી બસ જવાનું છે મંદિરની સામે એક્ઝેક્ટ. તો આપણે હવે આ મંદિરની સામે એક્ઝેક્ટ આવી ગયા છીએ. અંદર બતાવું અંદર મંદિરમાં દર્શન કરવા ઘણા મિત્રો ભાઈ સવારમાં આવી જાય છે.
ચાલો આપણે અંદરના તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. અને આજે આપણે બહારનું વાતાવરણ જોવા કરણના ફૂલ છે બધા ખીલા ને અંદર આ રીતના બધા કરણના ઝાડવાનું એવું બધું ઘણું છે. અને હવે આપણે અહીંથી ચંપલ પહેરી અને હવે આપણે અહીંથી બહાર નીકળવાનું છે મિત્રો. તો અહીંથી આપણે ઉપર ચડી જવાનું હોય. પાછું જે દિવાલ છે ને દિવાલની ઉપર આ રીતના દાદરા મૂકેલા છે ને આપણે અંદર ઉતરી જવાનું મહાદેવના મંદિરે અને અહીંયાથી આપણે બહાર નીકળી જવાનું છે એક્ઝેક્ટ. જો આપણે અહીંથી આ બહાર નીકળી ગયા ને આપણે આ બધી ગાડીઓ પડી છે અંદર. અને આગળ જો એસટી બસ સ્ટેશન આપણું સામે દેખાય છે મિત્રો. આ રીતે જો આ બધું બસ સ્ટેશન એટલે આપણે અહીંયાથી મંદિરે અંદર આવવાનું છે. તો આ બધી આપણે ઓલી ગાડીઓ પાર્કિંગ કરી અહીંયાથી આપણે એસટી બસ સ્ટેશન નાખી આમ આપણે અમૃત બજાર બાજુ બહાર નીકળી જવાનું મિત્રો. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય મહાકાલ લખી લેજો.